નમસ્કાર, આલાપ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ નિહાળી રહ્યા છો આલાપ ન્યૂઝ। ભાવનગર જિલ્લામાં કથિત લઠ્ઠાકાંડની ગંભીર ઘટના સામે આવી છે। નકલી ઇંગ્લિશ દારૂ પીવાથી 4 લોકોના મોત થયા છે, જ્યારે અન્ય કેટલાક લોકોની તબિયત લથડતા તેમને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે। ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે। પોલીસ અને વહીવટી તંત્રએ મામલાને ગંભીરતાથી લીધો છે અને અસરગ્રસ્ત લોકો પાસેથી પણ માહિતી મેળવવામાં આવી રહી છે। પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આ જીવલેણ નકલી દારૂનો જથ્થો મધ્યપ્રદેશથી મંગાવવામાં આવ્યો હતો, ત્યારબાદ તેને સ્થાનિક સ્તરે ડુપ્લિકેટ બ્રાન્ડના નામે વેચવામાં આવી રહ્યો હતો। ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસે સ્પેશિયલ ટીમોની રચના કરી છે। બુટલેગરો અને નકલી દારૂના સપ્લાય સાથે સંકળાયેલા લોકો સામે કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। પોલીસ દ્વારા દારૂનો જથ્થો ક્યાંથી આવ્યો અને તેની સપ્લાય ચેઇનમાં કોણ કોણ સામેલ છે તેની તપાસ કરવામાં આવી રહી છે। સમગ્ર મામલે વધુ તપાસ ચાલુ છે અને આગામી સમયમાં વધુ ખુલાસા થવાની શક્યતા છે। વડોદરામાં એક હૃદયદ્રાવક દુર્ઘટનામાં 7 વર્ષના બાળકનું પાર્ક કરેલી સ્કૂલ બસના દરવાજામાં ગરદન ફસાઈ જવાથી કરુણ મોત નિપજ્યું છે, જેણે સમગ્ર શહેરમાં અરેરાટી ફેલાવી દીધી છે। બસ બંધ હાલતમાં હતી ત્યારે બાળક રમતા રમતા ત્યાં પહોંચી ગયું હતું અને અચાનક દરવાજો બંધ થતાં આ બનાવ બન્યો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે। પોલીસે ઘટના સ્થળે પહોંચીને બસ કબજે કરી છે અને બસ ચાલક તથા જવાબદારો સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે। ગાંધીનગર ખાતે આજે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયા દ્વારા ફાર્માટેક અને લેબટેક એક્સપોનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। આ એક્સપોનો મુખ્ય ઉદ્દેશ્ય ગુજરાતના ફાર્માસ્યુટિકલ સેક્ટરને નવી દિશા આપવાનો છે, જેમાં દવાઓના ઉત્પાદન અને લેબોરેટરી ટેકનોલોજીમાં થયેલા આધુનિક સંશોધનો પ્રદર્શિત કરવામાં આવ્યા છે। રાજ્ય સરકાર દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં દેશ વિદેશના ઉદ્યોગપતિઓ અને નિષ્ણાંતોએ ભાગ લીધો છે, જેથી ભવિષ્યમાં રોજગારી અને ઉદ્યોગને વેગ મળી શકે। પોલીસે આજે 8 આરોપીઓને સાથે રાખીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું। ક્રાઇમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસ દ્વારા આરોપીઓએ કઈ રીતે ગુનાને અંજામ આપ્યો હતો તેની ઝીણવટભરી વિગતો એકત્ર કરવામાં આવી છે, જેથી કોર્ટમાં મજબૂત પુરાવા રજૂ કરી શકાય। પોલીસ કાફલા સાથે યોજાયેલી આ પ્રક્રિયા જોવા માટે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને પોલીસે ચુસ્ત બંદોબસ્ત જાળવી રાખ્યો હતો। રાજકોટ અને મોરબી પંથકમાં આજે ઇન્કમટેક્સ વિભાગ દ્વારા વિદેશી રોકાણો અને શંકાસ્પદ પ્રોપર્ટી વ્યવહારો પર મોટા પાયે દરોડા પાડવામાં આવ્યા છે। આવકવેરા વિભાગની અલગ અલગ ટીમો દ્વારા શહેરના જાણીતા બિલ્ડરો અને ઉદ્યોગપતિઓના ત્યાં વહેલી સવારથી જ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યો છે, જેમાં બેનામી વ્યવહારોના દસ્તાવેજો મળવાની શક્યતા છે। આ કાર્યવાહીના કારણે કરચોરી કરનારા તત્વોમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો છે અને તપાસનો ધમધમાટ તેજ કરવામાં આવ્યો છે। ગીર સોમનાથમાં સોમનાથ મંદિરની સુરક્ષા અને વ્યવસ્થાના ભાગરૂપે તંત્ર દ્વારા આજે મેગા ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી છે। પ્રભાસ પાટણ વિસ્તારમાં મંદિરની નજીક આવેલા ગેરકાયદેસર 4 દુકાનો, 1 રહેણાંક મકાન અને 1 ધાર્મિક સ્થળના દબાણને જેસીબી મશીનોની મદદથી દૂર કરવામાં આવ્યું છે। આ કામગીરી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને સરકારી જમીન ખુલ્લી કરવામાં આવી છે। પાટણમાં આજે 20 ઓગસ્ટ વિશ્વ મચ્છર દિવસ નિમિત્તે આરોગ્ય વિભાગ દ્વારા મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયા જેવા રોગો અટકાવવા માટે વિશેષ જનજાગૃતિ અભિયાન શરૂ કરાયું છે। નવેમ્બર માસ સુધી ચાલનારા આ અભિયાન અંતર્ગત આરોગ્ય કર્મીઓ ઘરે ઘરે જઈને મચ્છરના ઉત્પત્તિ સ્થાનોનો નાશ કરી રહ્યા છે અને લોકોને પાણીના પાત્રો ઢાંકી રાખવા સમજાવી રહ્યા છે। તંત્ર દ્વારા શહેરના બાંધકામ સાઇટો અને સોસાયટીઓમાં પણ સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। આણંદ જિલ્લાના ખંભાત તાલુકાના વેણજ ભાઠા વિસ્તારમાં અજાણ્યા રોગચાળાના કારણે છેલ્લા 2 દિવસમાં 7 જેટલા દુધાળા પશુઓના મોત નિપજ્યા છે અને 15થી વધુ પશુઓ ગંભીર હાલતમાં છે। થોડા દિવસો પહેલા આ જ વિસ્તારમાં 200 જેટલા પક્ષીઓના પણ રહસ્યમય મોત થયા હતા, જેના કારણે પશુપાલકોમાં ભયનો માહોલ સર્જાયો છે। પશુપાલન વિભાગ અને વેટરનરી ડોક્ટરોની ટીમે ઘટના સ્થળે પહોંચીને તપાસ શરૂ કરી છે, જેથી મૃત્યુનું ચોક્કસ કારણ જાણી શકાય।
બોટાદ અને અમરેલી જિલ્લાના રેલવે મુસાફરો માટે ખુશીના સમાચાર છે, કારણ કે અમદાવાદથી સોમનાથ વચ્ચે શરૂ થનારી નવી વંદે ભારત ટ્રેનનું આ રૂટ પર સફળ ટ્રાયલ રન લેવામાં આવ્યું છે. બોટાદ અને અમરેલીના ટ્રેક પર પ્રથમ વખત 100 કિલોમીટરની ઝડપે ટ્રેન દોડાવવામાં આવી હતી, જેનું નિરીક્ષણ રેલવેના ઉચ્ચ અધિકારીઓ દ્વારા કરવામાં આવ્યું હતું. આ નવી ટ્રેન સુવિધા શરૂ થવાથી સૌરાષ્ટ્રના મુસાફરોનો સમય બચશે અને મુસાફરી વધુ સુવિધાજનક બનશે. ખેડા જિલ્લાના ચુણેલ ગામે આવેલા સુપ્રસિદ્ધ નીલકંઠ મહાદેવ મંદિરે પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે શિવ ભક્તો દ્વારા આજે ભગવાનનો વિશેષ અને અનોખો શણગાર કરવામાં આવ્યો છે. શ્રાવણ માસ દરમિયાન અહીં દરરોજ અલગ અલગ થીમ પર શણગાર કરવામાં આવે છે, જેના દર્શન કરવા માટે આજે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. મંદિરના પૂજારીઓ દ્વારા મહાદેવની વિશેષ આરતી અને પૂજા કરવામાં આવી હતી, જેનાથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું.